2. પોઝિટિવ વાક્ય. તેઓ દર રવિવારે ક્રિકેટ રમે છે. નેગેટિવ વાક્ય. તેઓ દર રવિવારે ક્રિકેટ રમતા નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું તેઓ દર રવિવારે ક્રિકેટ રમે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તેઓ સબ્જેક્ટ છે, ક્રિકેટ ઓબ્જેક્ટ છે અને રમવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે તેઓ, તેઓનું અંગ્રેજી તે થાય છે. વર્બ એટલે કે રમવું, રમવુંનું અંગ્રેજી પ્લે થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ક્રિકેટ, ક્રિકેટનું અંગ્રેજી ક્રિકેટ થાય છે. અધર વર્ડ્સ એટલે કે દર રવિવારે, દર રવિવારનું અંગ્રેજી એવરી સન્ડે થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ધે પ્લે ક્રિકેટ એવરી સન્ડે એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે તેઓ, તેઓનું અંગ્રેજી તે થાય છે. ડુ અથવા ડઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તે હોવાથી તેની સાથે ડુ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે રમવું, રમવુંનું અંગ્રેજી પ્લે થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ક્રિકેટ, ક્રિકેટનું અંગ્રેજી ક્રિકેટ થાય છે. અધર વર્ડ્સ એટલે કે દર રવિવારે, દર રવિવારનું અંગ્રેજી એવરી સન્ડે થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ધે ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી સન્ડે એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ડુ અથવા ડઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તે હોવાથી તેની સાથે ડુ આવે છે. સબ્જેક્ટ એટલે કે તેઓ, તેઓનું અંગ્રેજી તે થાય છે. વર્બ એટલે કે રમવું, રમવુંનું અંગ્રેજી પ્લે થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ક્રિકેટ, ક્રિકેટનું અંગ્રેજી ક્રિકેટ થાય છે. અધર વર્ડ્સ એટલે કે દર રવિવારે, દર રવિવારનું અંગ્રેજી એવરી સન્ડે થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ડુ ધે પ્લે ક્રિકેટ એવરી સન્ડે એવું થાય છે.